હંમેશા હું જ સાચો છું એવો આગ્રહ રાખતા વ્યક્તિઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સામેના વ્યક્તિનો વિચાર અને વિશ્વાસ એકવાર જોઈ લેજો. કેમ કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે વિષય ઉપર આપણે હંમેશા આગળ ચાલતા હોઈએ છીએ ને પોતાની જાતને સાચા અને સારા સાબિત કરવા માટે આપણે સામેના વ્યક્તિને નીચો દેખાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઘણીવાર આપણે કોઈનું અપમાન પણ કરી દેતા હોઈએ છીએ અને ઘણીવાર આપણે એવું વ્યવહાર કરતા હોઈએ છીએ કે સામેના વ્યક્તિને મનને દુઃખ પણ થતું હોય. પણ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારું એક થોડું સાચું અને સારું દેખાડવા માટે કોઈ વ્યક્તિને તમે જ્યારે નીચો દેખાડો છો ને, કદાચ એ વ્યક્તિ બોલશે નહીં તમારી સામે અને ઊભો રહેશે, પણ ઈશ્વર એની જોડે હોય છે. ઈશ્વરે કૃષ્ણએ કીધું છે ગીતાજીની અંદર કે હે અર્જુન, હું હંમેશા સત્યની સાથે ઊભો છું. એટલે કોઈ વ્યક્તિ મૌન થઈને તમારી પાસે ઊભો છે ને, એનો મતલબ એવો નથી કે એને બોલતા નથી આવડતું, પણ એને ક્યાંક ઈશ્વરને ઓળખ્યો છે અને એને તમારું અપમાન કરવું નથી. હરે કૃષ્ણ.